તો અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફ્લાવર શોનો આજથી રિવરફ્રન્ટ પર પ્રારંભ થવા જઈ રહ્યો છે। સીએમના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે, ત્યારે આજથી શરૂ થતો ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે। જો મુલાકાતીઓને પ્રવાહ વધુ રહેશે તો ફ્લાવર શોની તારીખ લંબાઈ પણ શકે છે। ત્યારે આ વખતના ફ્લાવર શોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેટલાક સૂચનો કર્યા છે। તે પ્રકારે ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 6 ભાગમાં ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે। તમે QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતાઓ જાણી શકશો અને ફ્લાવર શોની ટિકિટ ચાર્જમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે, જે પ્રમાણે હવે તમારે 50ના બદલે 70 રૂપિયા એન્ટ્રી માટે ચૂકવવા પડશે। જો તમે શનિ રવિમાં ફ્લાવર શો જોવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો તમારે 100 રૂપિયાની ટિકિટ ચૂકવવી પડશે। આ જગ્યાએ વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો, ખાસ કરીને ખૂબ જ આતુરતાથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા ફ્લાવર શોની અને હવે તેની શરૂઆત થવા જઈ રહી છે। શું ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે ફ્લાવર શોમાં આ વર્ષે? બિલકુલ જંકના જે અમદાવાદીઓ સહિત સમગ્ર રાજ્યના લોકો છે કે જ્યાં ફ્લાવર શોની આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે આ જે ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવે, લોકો અહીંયા મુલાકાત લે, ત્યારે વર્ષ 2025નો ફ્લાવર શો છે કે જે આજથી શરૂ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે। જોઈ શકાય છે કે બિલકુલ સુંદર દ્રશ્યો અહીંયાના જોવા મળી રહ્યા છે। રંગબેરંગી ફૂલોથી આખો આ ફ્લાવર શો જે છે તેમાં અલગ અલગ સ્કલ્પચર્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આ કોઈ ફ્લાવરનો ગેટ તૈયાર કરવામાં આવ્યો છે। એન્ટ્રન્સની અંદર સુંદર મજાનું લોટસ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। બીજી તરફ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ પણ અહીંયા ફ્લાવર્સમાંથી જ બનાવવામાં આવ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા ડોરેમોન છે, છોટા ભીમ છે, પાંડા સહિતના તમામ હલ્ક પણ અહીંયા બનાવવામાં આવ્યો છે। નાના નાના બાળકોને જે સ્કલ્પચર્સ ગમે તે પ્રકારે પણ અહીંયા સુંદર મજાના જે પુષ્પોથી આખી આ સ્કલ્પચર છે તેને તૈયાર કરવામાં આવ્યું છે। જો વિશેષતાની વાત કરીએ તો આ વખતે જે આ ફ્લાવર શોની અંદર જ્યારે પણ જેટલા પણ અહીંયા અલગ અલગ દેશ વિદેશની પ્રજાતિઓના જે અહીંયા ફૂલોથી આખું જે આ ફ્લાવર શોને સુસજ્જ કરવામાં આવ્યું છે, તેમાં જ્યારે અહીંયા લોકો આવે છે ત્યારે આ કયા ફૂલથી સજાવવામાં આવ્યું છે તેમને ખ્યાલ નથી હોતો। ત્યારે આ જ આખું જ્યારે અહીંયા તેઓ આવે છે ને તેમને જો આ ફ્લાવર શો કયા પ્રકારનો આ જે ફૂલો છે તે કયા છે, તો જો આ પ્રકારે QR છે તે આ પ્રકારે જો સ્કેન કરશે તો QR સ્કેન કરીને તરત જ તેમને સાબરમતી રિવરફ્રન્ટમાં આ જે ફૂલ છે, આ ફૂલની પ્રજાતિ કઈ છે, અહીંયા કેટલા ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તમામ બાબત છે કે અહીંયા જોઈ શકાય છે। એટલે કે આ જે વેલી તૈયાર કરવામાં આવી છે જેમાં આ QR સ્કેન કરીને તરત જ જોઈ શકાય છે અને સાથે જ ઓડિયો પણ આમાં જોવા મળે છે। એટલે કે જે વ્યક્તિ કોઈ અંગ્રેજી ન વાંચી શકતું હોય તો તેમના માટે આખો ઓડિયો મેસેજ પણ છે કે જે આખી ફૂલની માહિતી આપે છે। જે રીતે આ પુટોનિયા છે, અલગ અલગ આખા ફૂલો છે અહીંયા સુસજ્જ કરવામાં આવે છે। બીજી તરફ સુશાસનના 23 વર્ષની પણ અહીંયા ઝાંખી છે કે જે પુષ્પો દ્વારા આખું સ્કલ્પચર છે તેનું તૈયાર કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પીકોક છે કે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે। તો બીજી તરફ ગત વર્ષે જે ફ્લાવર વેલી હતી તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ સ્થાન મળ્યું હતું, ત્યારે આ વર્ષે પણ આ ફ્લાવર શો છે કે જેમાં આ વર્ષે પણ આ પ્રકારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર તેનો સમાવેશ થાય છે। દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને દેશનો વારસો અને સાથે જ ભવિષ્યના માર્ગ પર જવા માટે અલગ અલગ આ જે ફ્લાવર સ્કલ્પચર્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। જો એનિમલ્સના સ્કલ્પચર્સની વાત કરીએ તો અહીંયા બુલનું સ્કલ્પચર છે, ઊંટનું સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે અને સાથે જ જે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે તે છે આ વાઘનું સ્કલ્પચર। આ જે વાઘ છે તે ફૂલોથી એ પ્રકારે અહીંયા જે આખું સ્કલ્પચર તેનું બનાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ અહીંયા આવે તો તે અહીંયા જ આ જે વાઘને જોવા માટે ખાસ કરીને રોકાઈ જાય તે પ્રકારનું અહીંયા આ સ્કલ્પચર છે અલગ અલગ ઊભા કરવામાં આવ્યા છે। જો આને ટિકિટની વાત કરવામાં આવે તો સોમવારથી શુક્રવાર સુધી 70 રૂપિયા ટિકિટ છે, જ્યારે શનિ રવિ માટે 100 રૂપિયા ટિકિટ છે। અને જો કોઈ વ્યક્તિ VIP એટલે કે જ્યારે વહેલી સવારનો સમય 9 થી 10 વાગ્યા સુધી અને રાત્રિના સમયે જો કોઈ આવવા માંગતું હોય તો તેને 500 રૂપિયાની ટિકિટનો ખર્ચ કરવો પડે ને ત્યારે તેઓ અહીંયા જે આખું VIP જે આખી જે ફ્લાવર શો છે
તેની મજા છે તે માણી શકે ત્યાં જે પ્રયાસ છે પ્રથમ વખત કરવામાં આવ્યો છે. અલગ અલગ 6 જેટલા ઝોનની અંદર આ ફ્લાવર શોને વહેંચવામાં આવ્યો છે. ત્યારે આજથી શરૂ થતો ફ્લાવર શો 22મી જાન્યુઆરી સુધી એટલે કે અંદાજિત 20 દિવસ સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. અલગ અલગ આકર્ષણો અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. ફૂડ ઝોન છે, જો કોઈ પણ જે ગાર્ડનિંગનો જેને શોખ હોય તે લોકો જી, અહીંયાથી પ્લાન્ટ્સ ખાતર સહિતની જે વસ્તુઓ ખરીદવા માંગતા હોય તો તેમના માટે પણ અહીંયા જે અલગ અલગ સ્ટોલ્સ છે તે ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે આ જે ફ્લાવર શો છે ન માત્ર અમદાવાદીઓ માટે પરંતુ દેશ વિદેશમાં પણ ખૂબ જાણીતો બન્યો છે. ગત વર્ષે વડાપ્રધાને પોતે અહીંયા આ જે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા અને તે સૂચનો મુજબ આ વખતે આ QR કોડ છે તે મૂકવામાં આવ્યો છે, જેથી કરીને આ જે ફ્લાવર શોની અંદર જે ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કયા દેશનું આ ફૂલ છે, કેટલી આની પ્રજાતિ કઈ છે અને સાથે જ આ ફ્લાવર પાર્કની અંદર આ જે ફ્લાવર શોની અંદર આ પ્રકારના કેટલા ફૂલો જે છે, કયા કયા સ્કલ્પચર્સ તેમાંથી તૈયાર કરવામાં આવ્યા છે, તમામ માહિતી છે આ માત્ર QR સ્કેન કરીને મળી શકે છે. એટલે કે ફ્લાવર શો 2025 લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. અલગ અલગ સ્કલ્પચર્સ છે, દર વર્ષ કરતા અલગ સ્કલ્પચર્સ છે તે આ વખતે ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજથી અંત આવશે. જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ. તો આજથી આ ફ્લાવર શોનો પ્રારંભ થશે.